100 ગ્રામ સોનાનો હાર માં અંબાને અર્પણ કર્યો। 7,65,000થી વધુની કિંમતનો હાર ભેટ આપ્યો। સોનાનો હાર અને બુટી જોડી એક અંબાજી મંદિરમાં ભેટ આપ્યો। તો સોનાનો હાર અને બુટીની જોડી જે છે તે અંબાજી મંદિરમાં ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે। નડિયાદના આ માઈ ભક્તે અંબાજી મંદિરમાં સોનાનો હાર ભેટ આપ્યો। મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992ના વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા શિલ્પ સ્થાપત્ય સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ યોજાઈ રહ્યો છે। મોઢેરાનું આ ભવ્ય મંદિર સોલંકી કાળમાં નિર્માણ પામ્યું છે। ભારતીય જીવનશૈલી દર્શન અને શિલ્પનું દર્શન આ સૂર્ય મંદિરમાં થાય છે। આ સૂર્ય મંદિરમાં યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી નૃત્ય સાથે જોડાયેલા ખ્યાતનામ કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે। ઉત્તરાર્ધ મહોત્સવ 2025 એક ભવ્ય ઉજવણી આ વર્ષે ચાલુ થઈ ગયું છે। દર વર્ષે આ વર્ષે પણ ગુજરાત સરકારના સાંસ્કૃતિક યુવા વિભાગ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લા વહીવટીતંત્ર સાથે। આ સૂર્ય મંદિર છે મોઢેરાના એ વિશ્વ પ્રખ્યાત છે અને આપણા ઐતિહાસિક વારસો છે અને ગુજરાતના ગૌરવ છે। આપણા પૂર્વજોએ 1032ના સાલમાં આવા એક મંદિરનું નિર્માણ કર્યું છે જે વિશ્વમાં આપણું આર્किटेक्चरल स्टाइल અને કેપેસિટીનું એક ઓળખ બની ગયું છે। मोहिनीअट्टम एक ऐसी नृत्य शैली है जो बहुत ही ग्रेसफुल है, लास्य से परिपूर्ण है, किंतु इसमें भी रौद्र भाव भीभत्स, इसमें इसी शैली में हम धीरे और वेगता से भी नृत्य कर सकते हैं। तो ये सारी पहलू इस शैली के जिसमें अत्यधिक भाव अभिनय है। सरस बात को तो मारी साथे जे दीकरीओ छे संगीनी मारी તમામ દીકરીઓ નૃત્ય સાથે ઘણા વર્ષોથી જોડાઈ રહી છે અને અત્યારે મારી સાથે જે મારી બે દીકરીઓ છે એક આર્કિટેક્ટ છે અને એક ડૉક્ટર છે। એક દીકરી છે આજે મારી સાથે જે સંગીની એટલે કે મારી સંસ્થા નૃત્ય સંગીની ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ અને એમાં જેટલી દીકરીઓ છે તમામ સંગીનીથી ઓળખાય છે।